टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जो શરૂઆત કરવી હોય સર તે છે ફાર્મા સેક્ટર, એમાં પણ જેબી કેમિકલ અને ટોરેન્ટ ફાર્મા. યજ્ઞેશ સર, સૌથી પહેલાં તમારી પાસે હું ક્વેશ્ચન લઈને આવીશ કે હવે જે મર્જાના જે સમાચાર આવ્યા છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ટોરેન્ટ ફાર્મા જુઓ તો તમે ઓલમોસ્ટ 2% આજુબાજુ મજબૂતી બતાવી રહ્યું છે, પણ સામે જેબી કેમિકલ છે 5% આપણને અહીંથી ડિક્લાઇન સાથે ઓપનિંગ બતાવવા જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ કંટ્રોલિંગ હિસ્સો અહીંથી ટોરેન્ટ ફાર્મા ખરીદી લેશે. હવે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી પણ જે અપગ્રેડ આવ્યા એમનું પણ કહેવું એવું છે કે આ ટૂંકા ગાળામાં થોડો ખર્ચ વધશે, પરંતુ આવક વધશે અને જે ઇન્ટરનેશનલી એમનું જે કવરેજ છે આ એક્વિઝિશન બાદ સારું આપણને વધતું જોવા મળશે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છે સર બંને કંપની ઉપર સર? એક્ઝેક્ટલી જે રીતે મર્જરના એક ન્યૂઝ છે, ટોરેન્ટ ફાર્મા માટે એક પોઝિટિવ કહી શકાય. શરૂઆતથી કદાચ ખર્ચો એ રીતે લાગી શકે છે, પરંતુ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણા સ્ટ્રોંગ બની રહ્યા છે. ઓવરઓલ જોઈએ છે તો લોંગ ટર્મ ચાર્ટ પર નજર રાખીએ તો એક કન્સોલિડેશનની રેન્જ જોવા મળી છે, એક રિટ્રેસમેન્ટ પણ જોયું. સ્ટોક 50 દિવસની મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને આજે જોઈએ છે તો છેલ્લા લગભગ 8 વીકના ટ્રેડિંગ સેશન્સની એક રેન્જ હતી એની ઉપર જ આજે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે ટોરેન્ટ ફાર્મામાં ઘણો વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ, જેને પ્રીવિયસલી લાઈફ ટાઈમ હાઈ ફોર્મ થયા હતા અરાઉન્ડ લગભગ 3510 ની અરાઉન્ડ. મારા હિસાબે 3590 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, લેવલ્સ આપણે બહુ જલ્દી ટેસ્ટ કરીશું. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે ટોરેન્ટ ફાર્માની અંદર, કોઈ પણ ઘટાડો આવે છે બાયની સલાહ છે. ઉપરમાં આપણને 3700 થી 3800 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે. જી બિલકુલ, તો ઓવરઓલ વ્યૂ આપણને પોઝિટિવ બની રહી છે. ટોરેન્ટ ફાર્મા જ ફોકસ કરીશું. તમારી પાસે પણ સર સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. વરુણ સર, એક વખત સર આજે એક્વિઝિશન બાદ બંનેના ફંડામેન્ટલ સર તમે કઈ રીતે જોઈ રહ્યા છે ટોરેન્ટ ફાર્મા જેબી કેમિકલને સર? તો ડેફિનેટલી આપણે જો જોઈએ તો છેલ્લા ઘણા સમય બાદ આપણે પહેલી વાર ફાર્મા સેક્ટરમાં કોઈ M&A એક્ટિવિટી આટલી મોટા લેવલની જોઈ રહ્યા છીએ. જેબી કેમિકલની જે વેલ્યુએશન ઉપર ટોરેન્ટ ફાર્માએ એક્વાયર કર્યું છે ઓલમોસ્ટ 25,500 કરોડ છે, જે હાલની જે કરંટ વેલ્યુએશન છે એના કરતા ઓલમોસ્ટ 5% ડાઉન ઉપર લીધેલું છે, જેના કારણે જેબી ઉપર આજે આપણે પ્રેશર જોઈ રહ્યા છીએ અને મે બી થોડું પ્રેશર ઓર ઇન્ક્રીઝ થઈ શકે છે. This deal will be very good for ટોરેન્ટ ફાર્મા. જે રીતે એ લોકો એગ્રેસિવ થઈ રહ્યા છે, જે થર્ડ જનરેશન આવી રહી છે મેનેજમેન્ટમાં મહેતા ફેમિલીમાંથી, એ લોકો ભારે એગ્રેસિવ રીતે આપણે જોઈ રહ્યા છે કે એક્વિઝિશન ને મર્જર્સ ને આ બધું કરી રહ્યા છે. તો એ રીતે જોતા મને લાગે છે ટોરેન્ટ ફાર્મામાં પોઝિટિવ મોમેન્ટમ રહેશે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે 2% પ્લસ છે. ઓવરઓલ લોંગર પીરિયડ ઓફ ટાઈમ મને એવું લાગે છે કે જેબી નું જે એક્વિઝિશન છે ટોરેન્ટ ફાર્મા માટે વધારે ફ્રૂટફુલ રહેશે. એ લોકો માટે ઓપરેશનલ માર્જિન્સ ને એનું ઇમ્પ્રુવમેન્ટ છે અને જેબીના શેર હોલ્ડર્સ માટે બેનિફિટ છે કે ટોરેન્ટની એક્સપર્ટીઝ મળશે, ખાસ કરીને એક્સપોર્ટના લેવલ ઉપર એમને એનું બેનિફિટ મળશે. સો આ રીતે જોતા વિન વિન સિચ્યુએશન છે બંને શેર હોલ્ડરો માટે. બટ એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ ટોરેન્ટ ફાર્માના ઇન્વેસ્ટર્સને વધારે ફાયદો છે. અહીંયાથી પ્રાઇસ એક્શન ચાર્ટ ઉપર પણ તમે જુઓ તો ટોરેન્ટ ફાર્માનું વધારે સારું બતાવી રહ્યું છે. સો ડેફિનેટલી ટોરેન્ટ ફાર્મા ઉપર આપણે પોઝિટિવ વ્યૂ અપનાવવો જોઈએ. એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ જો તમારે પોઝિશન બનાવવી હોય એઝ પર ધ ટેકનિકલ તો 3250 SL સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 3650 3700 લેવલ આવનારા એક મહિનાની અંદર આવે એવું લાગે છે.